અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બુટલેગરોની નવી યુક્તિ સામે આવી છે, જેમાં દારૂનો જથ્થો જમીનમાં ખાડો ખોદીને છુપાવવામાં આવ્યો હતો. તો ડીસીબી ઝોન 2ની એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે સવિતાનગર વિસ્તારમાં આરોપીઓના ઘરની આસપાસની જમીનમાંથી દાટેલા માટલાઓમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો પોલીસે કુલ 229 બોટલો અને ટીન, જેની કિંમત 40,100 રૂપિયા થાય છે, કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આ ઘટના ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં બુટલેગરોની હિંમત અને નવી યુક્તિઓને ઉજાગર કરે છે. તો બુટલેગરોએ પોલીસની નજરથી બચવા જમીનમાં ખાડો ખોદીને દારૂ છુપાવવાનો નવો રસ્તો અપનાવ્યો હતો. તો જિલ્લા એલસીબી ટીમે ચોક્કસ બાતમીના આધારે ઝડપી કાર્યવાહી કરી અને આરોપીઓની આ યોજનાને નિષ્ફળ કરી છે. તો આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના વેપારની વધતી સમસ્યા અને તેની સાથે જોડાયેલા જોખમોને રેખાંકિત કરે છે. તો પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને દારૂના સપ્લાય ચેનની પણ તપાસ કરી રહી છે. તો સ્થાનિકોમાં આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે અને પોલીસે નાગરિકોને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની જાણ કરવા અપીલ કરી છે. તો દારૂબંધીના કાયદાનો કડક અમલ અને સાયબર ગુનાઓની સાથે બુટલેગિંગ પર નિયંત્રણ માટે વધુ સઘન તપાસ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.